વડોદરા શહેરમાં 13.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જેમજ વડોદરા શહેરના આજવા સરોવરમાં ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થઈ હતી અને જેના પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યા હતા। પાણીના કારણે પૂર આવે તેવી શક્યતાઓની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હતી। તેમ છતાં કમાટીબાગ ઝૂ તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી, જેના કારણે કમાટીબાગ ઝૂમાં 7 થી 8 જેટલા હરણના મોત થયા છે। કમાટીબાગ ઝૂમાં આ હરણના મોતને લઈને પશુ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિતેલા 3 દિવસથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નદીનું જળસ્તર વધતા જ તમામને આ અંગે સાવચેત કરી દેવામાં આવ્યા હતા। વિશ્વામિત્રી નદીને અડીને જ શહેરનું જૂનું અને જાણીતું કમાટીબાગ ઝૂ આવેલું છે। આ ઝૂમાં અસંખ્ય પ્રાણીઓ છે। નદીનું જળસ્તર વધતા જ ઝૂમાં પણ પાણી આવવાની શક્યતાઓ હતી, જેને લઈને ઝૂ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવતો હતો, પરંતુ આ અંગે તેઓ નિષ્ફળ સાબિત થયા છે। આજે સવારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરવાનું શરૂ થયું છે, જે બાદ કમાટીબાગ ઝૂમાં મૂંગા પશુ હરણના મોત થયા હોવાનું સામે આવવા પામ્યું છે। 3 થી વધુ હરણ અથવા નીલગાય પૈકી એકના મૃતદેહને તેમના જ પિંજરામાં ઝાડની ડાળીઓ વડે ઢાંકીને રાખવામાં આવ્યા છે, જે પશુઓને પાણીથી બચાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સાબિત થઈ રહ્યું છે। મૂંગા પશુઓના મૃતદેહનો મામલો સપાટી પર આવવા બાદ લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે। તો બીજી તરફ આ પ્રકારની ઘટનાઓનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સઘન પગલાં લેવાની શરૂઆત આજથી જ થવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે। હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે।